નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશે ને? આજે આપણે આવ્યા છે ભાઈ જૂનાગઢમાં ચાલુ વરસાદનો અને એ ઉપરકોટ. મેં તમને કીધું હતું ને કે આપણે ગિરનારનો વિડીયો મૂકવાનો છે. તો ફાઇનલી અત્યારે જો આપણે ઉપર જવાની તૈયારીમાં છે ને, ગેટઅપ થોડુંક થઈને આવ્યું નથી તો હું હમણાં મૂકી દઈશ. તો તમને બધાને ચાલુ વરસાદમાં નજારો બતાવું ને જો આવી રીતના કંઈક માથું ઇન્ટર થાય ને ત્યારે આવી રીતના રસ્તો છે ને પાણી અત્યારે ધોધમાં જાય ને ચાલુ વરસાદમાં. એટલે જો કંઈક આવો માહોલ હું તમને બતાવું અહીંયા કેવું છે ઉપર એ બધું જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અહીંથી આવીએ પહેલાં એટલે ડાયરેક્ટ જો અહીંયા સીડી આવે છે અને અહીંયા આપણે પોલીસ ચોકી તો છે જો ભાઈ, એટલે કોઈ ખોટી રીતના મતલબ કાંઈ કોઈ વસ્તુનો કંઈ ભય રાખવો નહીં ને કાંઈ ટેન્શન રાખવું નહીં. તો આવી રીતે કંઈક સીડી છે. તો ફર્સ્ટમાં આપણે સીડી આવે ને સીડી ચડવાની ઉપર ને જો અહીંયા જવાનું લાગે પહેલાં. અહીંયા ઉપર ગયા પછી ખબર પડે ભાઈ ને. આપણે પહેલી વખત જઈએ હે એના પહેલાં આપણે ગયા હતા પણ ત્યારે કામ ચાલુ હતું એટલે બહુ ઝાઝા જવા નહોતા દીધા, બરાબર. અને આપણે એકલા નથી, આપણે જો રોહિતભાઈ ભેગા છે અને અત્યારે કાંઈક ચાલુ વરસાદનો વ્યૂ જો કાંઈક આવો આવે છે જમાવટ તાકાતવાળો. પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે આવતી વખતે આપણી પાસે જે કાંઈ વસ્તુ હોય ને, કોઈ મતલબ વ્યસન કરવાની વસ્તુ, પાન માવા છે, બીડી સિગારેટ, એ કાઢીને આવવાનું. નકર અહીં કાઢી લે ગેટમાં. આ એક ખાસ નોંધ લેવી અહીંયા આવવાવાળા મિત્રોને. પહેલો સ્ટેપ પાર કર્યો છે ભાઈ. હજી તો એટલા જ ઉપર આવ્યા હા. અહીંથી નીચેથી આપણે આવ્યા હતા. અહીંથી સીડી છે, સીડી હતી નવાઈથી જાય અંદર. અંદર પાછું તો ભાઈ કંઈક આવું છે, ગોળાકાર સીડી છે. આમાં સીડીમાં જવાનું છે. ખરેખર અહીંયા આવ્યા જેવું છે ભાઈ. જે મિત્રો નથી આવ્યા એ નવું હમણાં જે પાછું બનાવ્યું એટલે જોવા લાયક જ હશે. આપણે હાયમાં ખબર પડે. આવી ગયા ઉપર. તળાવે બતાવીએ જો કંઈક આવું છે અહીંયા ભાઈ. એક નંબર ફર્સ્ટ ક્લાસ ઝાડવા બાળવા. આપણે આવ્યા હતા એ રસ્તો અને હજી પહેલાં બતાવ્યું હતું ને એની ઉપર ચડી ગયા આપણે. અને આ બાજુમાં છે તળાવ, એકદમ ફર્સ્ટ ક્લાસ. આમાં નાવા નહીં દેતા હોય રોહિત? તો હવે કંઈક ભાઈ જો આપણો રસ્તો ચાલુ થયો છે ઉપરને ઉપર, બરાબર ને. ઉપરકોટ આપણે આવી ગયા છે ને હજી મેન જે જગ્યાએ જવાનું છે તો આવ્યું જ નથી. હજી આપણે જો અહીંયા જ પૂગ્યા છે. અહીંયા જે હા ઇન્ટરનેટ ટાવર આપણે કહેવાય, શું કહેવાય ગુજરાતીમાં, કંઈક ભાઈ ઓલો ગોળ ગોળ સીડી હોય ને એમાં ગોળ ગોળ ઘુમાડ્યું ચડીને ચડવાનું એવું બધું છે. અને હવે જો આપણો આ રસ્તો અહીંથી ચાલુ થાય, આ રસ્તે અંદર જવાનું હોય આપણે. અને ફરતે બાજુ તો જંગલ જ છે ભાઈ. આ ઉપરકોટમાં જંગલ છે. ઘણાને એમ હોય કે અહીંયા તો કંઈક કેવીક મજા આવે. અને એમાં અત્યારે વરસાદની તો મજા જ અલગ છે. અને મિત્રો ઇન્ટર થાય ને ઇન્ટર, ત્યારે મેં તમને કીધી વસ્તુની ખાસ કાળજી રાખવાની. પાન માવા ગુટખા મસાલા કે બીડી સિગારેટ હોય તો ફેંકી દેવાના, નકર એ લોકો કાઢી લે છે. અને ત્યાંથી એક આવું જો ઘડિયાળ જેવું આપશે, બ્રેસલેટ. હા આ બ્રેસલેટ આ તમને ગિફ્ટ આપે. મતલબ કે રાખવાની નથી, તમે ફરો ને ત્યાં સુધી ભેગી રાખવાની અને અહીંયા રિટર્ન પાસે નીકળી જાઓ ત્યારે જમા કરાવવાની. અને જૂનાગઢના હોય તો કાંઈક ટિકિટ ઓછી છે, બાકી બહારના હોય તો 100 રૂપિયા લઈએ એક માણા દીઠના. મોજ અત્યારે કરવી હોય ને ગિરનારમાં ફરવાલાયક સ્થળ હોય અને કોઈ વસ્તુની નડતરા ન થાય એવી જગ્યા હોય તો એક જ છે અને એ જગ્યા એટલે ઉપરકોટ.
અહીંયા ન તો પાણી નડે, ન તો વરસાદ નડે, ના તો કાંઈ જનાવરની બીક લાગે, કાંઈ ટેન્શન નહીં. ખુલ્લું મન મૂકી અને આપણે આપણી રીતે ફરી શકીએ. અને જો બિંદાસ હું ને રોહિતભાઈ 2 જણા છે બરાબર, જમાવટ લઈએ છે ફરવાની. અને તમને પણ ઘેરે બેઠા આ બધું બતાવવાનો પ્રયત્ન કરીએ. તો એક વખત વિડીયો પર શેર કરી દેજો. જેટલા આપણા યુટ્યુબ ફેમિલી મિત્રો આપણો વિડીયો જોઈ એની એક વિનંતી, વિડીયો શેર કરી દીધો, જેથી કરીને કોઈ જૂનાગઢ હજી આવ્યા નથી, ઉપરકોટ જોયા નથી, ઘેરે બેસીને નિહાળી શકે. અને જો ફરવાવાળા હોય જ છે આપણે, એવું નથી કે એક જ આપણે વ્યક્તિ ફરવા આવીએ. અત્યારે ચાલુ ચોમાસામાં જે ફરવાની મજા હોય ને એવી તો તમે આડા દિવસે ફરવા તો મજા ન આવે. અને જો અહીંયા આવ્યું ભાઈ, પરત ગ્રાઉન્ડ જેવું છે ભાઈ, જમાવટ છે એકદમ, જોયું ને. બોલો, ઉપરકોટની અંદર અહીંયા ગ્રાઉન્ડ જેવું છે. અહીંયા કાંઈક ખેલ તો ખેલાતો હશે ને, હે રોહિતભાઈ? છે ને જમાવટ. બોલો ભાઈ, માણસ ધારે તો હું નથી કરતું અટાણે. આ જો ઉપરકોટની ઉપર આ ગ્રાઉન્ડ છે, હિસાબ કરો તમે. હા, અને જેમાંથી ગાડી વહી ગઈ ને કે તમને ગાડી બતાવે. જો અહીંયા તમે રસ્તામાં હાલતા જાઓ એટલે બાકડા જેવું બનાવેલું છે આ 2 સાઈડમાં બરાબર. ત્યાં તમે આરામે કરી શકો, બેહવું હોય ઘડી 2 ઘડી તો બેસી શકો. અને રસ્તાની આ બનાવટ એ બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એનું કારણ શું છે કે સીસી રોડ છે, પણ અત્યારે ચાલુ વરસાદમાં આપણા પગ લપટે કે એવી પોઝિશન નથી. નકર સતત આજે એટલા દિવસથી વરસાદ ચાલુ છે તો પગ લપટવા જોઈએ. તો બનાવટે સારી છે એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે યારે ફેમિલી હોય, નાના બાળકો હોય તો એ કાંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. અને જો અહીંયા કેન્ટીન ગઈ લાગે, શું છે હવે આપણે બાજુમાં જઈને જોઈએ ત્યારે ખબર પડે. હે, શું છે? કપડાનું તો કેન્ટીન જેવું જ છે ને, એ બધું મળતું હોય, મોલ જેવું છે, મોલ. કપડાં મળે છે. અને જો અહીંયા ભાઈ બહુ મસ્ત મોલે છે. અહીંયા બધી વસ્તુ તમને મળી રહે, કપડાથી માંડીને કોઈ ઝીણા મોટી વસ્તુ તમારે લેવી હોય, બાળકોથી માંડી અને લેડીઝની, જેન્ટ્સની. એટલે એ પણ સુવિધા છે. અને અહીંની એક આ ભાઈ જો હું અહીંયા લખેલું છે, જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો 50 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. વગાડી દઈએ ભાઈ આપણે, એમાં શું હોય બીજું. હાલો ભાઈ, 50 માર્ક મળી ગયા આપણે. પછી અહીંયા કંઈક લાગે બીજું, જો તમને હજુ પણ આ યાદ છે તો 10 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. હવે જાજો વગાડવો નથી ભાઈ, નીને વગાડવામાં કંઈક દંડ બનાવતો હોય તો હુર્યું થાય. એટલે એવા જો અહીં બાજુમાં બોર્ડ લગાડેલા છે, અને બોર્ડની નીચે એક ઘંટડી ટીંગાડેલી છે. એટલે એનો કંઈક મતલબ તો હશે, પણ આપણે એની કાંઈ જાજી ખબર નથી. પણ ફરવા લાયક મસ્ત જગ્યા હોય તો આપણે આ ગમે. ભાઈ અત્યારે ચાલુ વરસાદમાં તમને કોઈ જાતની હેરાનગતિ નથી, ક્યાંય પાણી નડતું નથી, અને એકદમ શાંત વાતાવરણ અને એકદમ સુંદર. અને આ જો મસ્તીની ભાઈ કવિતા આપણે નાના હતા ને ભણતા, ટામેટું યાદ છે? હાલો જોઈ લઈએ. એટલે એનો મતલબ આમ કંઈક કહે છે, એટલે આમ ભાગવાનું હશે. અહીંથી કાંઈક છે રોજ જોવાનું, સામેથી કાંઈક વ્યૂ સારો આવે છે ભાઈ. આપણે જઈએ, ખુલ્લાસ એકદમ છે. જો હા, અહીંયા જો ભાઈ ગાડીની સુવિધા છે. જે લોકો હાલી નથી શકતા અને ગાડીમાં રસ ધરાવતા હોય, ગાડીમાં બેસી અને બધું આખું જોવાની મજા માણવી હોય તો ગાડી પણ જો અહીંયા ગાડીની સુવિધા છે. અને અહીંથી જો સિટીનું લોકેશન દેખાય છે અહીંથી જો. અને વરસાદ તો ચાલુ જ છે ભાઈ એકદમ. અને આ બાજુની સાઈડમાં પેલા ઓલા તોપને આન તેન ઘણા બધા વિડીયામાં તમે જોયું હશે, કદાચ બીજા કોઈના વિડીયા જોયા હોય તો એ હું તમને બતાવવાનો પ્રયાસ કરી દઉં. સાયકલ ભાડે મળે, સાયકલ જોતી તો સાયકલ છે, ગાડી છે. અને જો અહીંથી તોપ દેખાય ભાઈ. હવે આ તોપ અહીંયા પડ્યા એટલા ઉપરકોટના તોપનું કંઈક રહસ્ય તો હશે જ. હવે અહીંયા નોટિસ બોર્ડ છે, એ વાંચીએ ને એમાં જો કાંઈ હોય ખબર પડે તો. જો આ માણેક તોપ, આમાં શું લખેલ જો 2.4 મીટર લાંબી આ માણેક તોપ પંચધાતુની બનેલી છે. નીલમ તોપના સાથે જ આ તોપ પણ દીવથી જુનાગઢ લાવવામાં આવી છે. બનાવટમાં થોડી જુદી પડતી આ તોપનું મુખ બહારથી 24 સેન્ટીમીટર અને અંદરથી 12 સેન્ટીમીટર છે.
આગળના ભાગની ગોળાઈ 78 સેન્ટીમીટર છે અને પાછળના ભાગે તેનો વ્યાસ 35 સેન્ટીમીટર છે. પાછળના ભાગે 3 રીંગો અને આગળના ભાગે 2 રીંગો છે. આ તોપ નીલમ તોપ કરતાં નાની છે છતાં સુશોભિત છે. આ તોપ લગભગ 500 વર્ષ જેટલી જૂની હોવાની સંભાવના છે. લ્યો ભાઈ બોલો, આ જ તોપ છે. એટલે જો આ તોપ છે ને ભાઈ, આ 500 વર્ષ જૂની છે એવું અનુમાન છે. આ હું કહું તમે માનો એના કરતાં જે નોટિસમાં લખેલું હતું અહીંયા એ જ મેં તમને આખે આખું વચાવી દીધું. એટલે હવે કદાચ તમને માનવામાં આવી જાય તો સારું, અને ન માનવામાં આવે તો ભાઈ પછી હું બીજું તો કેવું આપણે. જો ભાઈ કેમ છે બાકી નાના ટોપના ડેકોરેશન છે. બાજુમાં એક આવો ટોપ છે. પછી અહીંયા એક બીજું નાનકડું ટોપનું ડેકોરેશન આપ્યું છે. અહીંયા બીજો ટોપ છે. અને અહીંથી જો ભાઈ હવે ડેકોરેશનને સ્પેશિયલ વ્યૂ જોવો હોય ને જુનાગઢનો તો જો અહીંથી આવે. વરસાદ ધોમધોકાર ચાલુ છે. સિટી આમાં અડધી દેખાય છે, જુનાગઢ સિટીને અડધી નથી દેખાતી. અને ઉપરથી પાછો વરસાદ છે એટલે લગભગ તો જોવામાં ઘણું બધું. અને અહીંયા જો મસ્ત મજાના અક્ષરવેથી ઉપરકોટ ફોર્ટ લખેલું છે. એ તમે ઉપરકોટ અહીંયા તોપની પાસે આવી જાઓ ને ત્યાંથી તમને આ નીચે જોવો એટલે દેખાશે. તો કંઈક આ રીતે છે ભાઈ. અને આ તોપમાં તો મેં તો ધક્કોય માર્યો નથી, હાલતો ન. એ તો હું આ પપુડા જેવું છે ને, આને હલાવવું હોય તો અટાણે એ ના હાલે. આ 500 વર્ષ જૂનવાણી છે હવે, એમાં હું આપણું બધું કંઈ કામ કરે. અને પાછળનું જો મેં તમને હમણાં કીધું એના જેમ કે ધોમધોકાનો વ્યૂ આવે છે મસ્ત એકદમ, બરાબર. આખું જુનાગઢ દેખાય છે, અડધું દુખાય ને અડધું નથી દેખાતું એવું છે બધું. એમાં રોહિતભાઈ जो इधर से लोग उठाते हुए पूरा जूनागढ़ देखते हुए अभी, और बारिश भी ज़ोर ज़ोर से चालू है. अभी थोड़ा इंटरवल हुआ है बारिश का, लेकिन फिर भी इसको फ़र्क नहीं पड़ता. मैंने तो अभी रेनकोट पहना है, लेकिन रोहित भाई ने अभी रेनकोट भी नहीं पहना है. मैंने उसको बोला लेकिन वो मना बोल रहा है कि भाई मेरे को रेनकोट का ज़रूरत नहीं है, मेरे को भीगने में मज़ा आता है, तो भीग जाने दे मुझको. અને બાજુમાં જો ભાઈ છે ને બહુ જબરજસ્ત મસ્તીનું છેટેથી આમ મસ્જિદ જેવું લાગે છે, પણ આ એક ટાઈપનો કિલ્લો છે. જાય આપણે અહીંયા શું છે શું નહીં, અંદર જવાનું છે ઉપર જવાનું છે એ તો અહીંયા ગયા પછી ખબર પડે. આ કાંઈક જૂનવાણી મહેલ જેવું જ લાગે છે ભાઈ. જો આ નીચેના ખુફિયા દરવાજા પહેલાં આપણે અમુક તમે મૂવીમાં જોયા છે એના જેવું છે. આમાંથી આપણે રોહિત તો આવવાનું કહેતો હતો એ રસ્તો, પાણીના ધરડા પડે ભાઈ ઉપરથી ને. આમાં હવે અંદર જવાનો ગેપ છે, ક્યાંય રસ્તો છે કે બધું છે? રસ્તો ખુલ્લો છે તો અહીંથી ઇન્ટ્રો થવાનું છે ભાઈ એવું દેખાય છે. અને પાછળ જો હા મસ્ત છે ઉપર રહ્યા જેવું, ત્યાં આપણે જાઉં. આજ ફૂલ ટાઈમ લઈને આવ્યા છે, આજ કોઈ જાતની ઉતાવળ આપણે છે નહીં, એટલે નો ટેન્શન. એન્ટર થયા પહેલાં જ આપણે જો અંદરનો આપણે પહેલો જ લુક જોયો તો કંઈક આ રીતે છે. અંદર આવી જાય એટલે હા જો હવે ખબર પડી. જો આમાં લખેલું છે રાણક દેવી મહલ કા ચિત્રણ. આખે આખો જો અહીંયા ચિત્ર આપેલું છે અને રાણક દેવીનો મહેલ છે ભાઈ. એકદમ જૂનવાણી, આખો આમાં ઐતિહાસિક લેખ ને બધું છે. જો બોલો ભાઈ, જુનાગઢ 2500 વર્ષનું ઐતિહાસિક સિંહાવલોકન. 2500 વર્ષ થઈ ગયા ભાઈ, જે આપણે રાણક દેવીના અને ઓલા કંઈક પાઠ આપણે ભણતા હતા, ભણવામાં આવતા હતા. હવે એ રૂબરૂ આજે જોવા મળ્યું. આપણે તો ખોટું નથી બોલતા, આના પહેલાં ક્યારેય આપણે અહીંયા આવ્યા નથી, મતલબ આવતા હોય પણ એટલી હદ અહીંયા પીગા નથી. બધું એકદમ જૂનવાણી જ છે. આમાં કોઈ જાતનું બીજું કોઈ નવા પથ્થર લગાડ્યા નથી કે કોઈ આમાં સિમેન્ટ કે આ તે કે બીજું કોઈ વાપરેલું નથી. બિલકુલ જૂનવાણી એટલે જૂનવાણી જ છે. અહીંથી આ પાછો બીજું ઇન્ટર ચાલુ થાય છે.
અહીંયા એક બીજી ઐતિહાસિકનું કંઈક શું છે પેપર અહીંયા મારેલું છે, મારે જે લગાડેલું હતું એ જ છે. માંથી આપણે એન્ટર થયા હતા અને પાછું અહીંયા અંદર આવવાનું એક બીજું એન્ટર થવાનું. જો અહીંયા આખો મહેલ એક જ છે આખું, પણ માથી પાછું અહીંયા એન્ટર થવાનું, અહીંથી પાછું હજી આમ જવાનું છે આગળ. એટલે બહુ મોટો મહેલ છે આ. સેટેથી આપણે એમ થાય કે કંઈક મસ્જિદ જેવું હોય, પણ મસ્જિદ જેવું નથી. આ અંદર આવ્યા પછી ખબર પડી. અને આનું જો આખું ભાઈ આ છે ને બધું જૂનવાણી જ આખું શિલ્પી છે આ. અને અહીંથી ઉપર જવાનું છે એવું લાગે છે મને. તો જઈએ આપણે હવે ઉપર. હા, જો અહીંથી ઉપર જવાનું છે બરોબર. હજી તો એને ઉપર જવાનું છે. તો આ છે રાણક દેવીનો મહેલ. આપણે પેલો માળ અંદરથી જોઈ આવ્યા જમીન લેવલનો. હવે આ બીજો માળ છે અને કેવડો વિશાળ મહેલ છે એ તો તમે જો એકવાર. આ જે લોકો અહીં નથી આવ્યા ને એને ખાસ વિનંતી છે કે એક વખત અહીંની મુલાકાત લઈ. અને જો અહીંયા ઉપલા માળે એન્ટર થવાનો ગેટ આ છે. પહેલાં જો આ રીતે કંઈક હતું, પછી આ ડ્રોઈંગ છે અને અવતાર. એટલે સુધારા વધારા થોડા કંઈક કરેલા છે, બાકી છે આખું જૂનવાણી છે. આ તમે જોઈ શકો છો 2500 વર્ષ પહેલાં કાંઈક આવી દશા હતી, એ પછી સુધારા વધારા કરીને કાંઈક અત્યારે આવું કરેલું છે બરાબર. એટલે બહુ જોયા જેવું અને જાણવા લાયક વસ્તુ છે. આમાં જો તમને દેખાતું હોય બિફોર, ડ્યુરિંગ અને અવતાર. અને જો ભાઈ જૂનવાણી અવશેષ એ હું તમને બતાવી દઉં. આજે ઓલા માટીના કંઈક ઓલા બનાવતા હતા ને ત્યારે જે કાંઈ વસ્તુ એના પાસે હશે એનું છે. જો આ બધી નરિયાના ઠીકરાના ત્યાં લખેલું છે. ઉપરકોટ કિલ્લાના રિનોવેશન દરમિયાન મળી આવેલા પુરાણ તાત્વિક અવશેષો. પછી અહીંયા પણ છે. શિવલિંગ છે, શિવલિંગ જેવું છે અહીંયા જોવાનું. વિશાળ કાય કેટલી અદ્ભુત, એકદમ સુંદર. આમાં તો ભૂલામણી રમતા હોય ને તો ભૂલા પડી જાય એવું છે ભાઈ અંદર જો છે ને. તો આ તમને એક તરફથી તો જેને ખબર નહીં હોય જોતા હે તો એમ જ હશે કે ભાઈ કોઈ જૂનવાણી જેલ હશે, કોઈ મંદિર મસ્જિદ જેવું હશે, પણ ખરેખર છે આ રાણક દેવીનો મહેલ. આમાં જો કાંઈક દર્શાવેલું છે પણ હવે આપણે આમાં કંઈ ટપો પડતો. આ જો બે આખું આમાં દેખાય, બે આખું ઉમાં દેખાય, એટલે છે તો પથ્થરનું જ. અને અહીંથી આપણે એન્ટર થયા હતા અને ભાઈ બહાર નીકળતા ભેગી જોવું જોઈએ અત્યારે ગિરનારનો લુક સામો જ દેખાય. થોડોક એક વરસાદ ઓછો પડ્યો એની હારે જ ગિરનારે દર્શન દઈ દીધા જો દેખાય ને. અને અત્યારે વાદળા એને પૂછતા જાય હો કે ભાઈ અમે અમારી ઘરે જઈએ. હા, વાદળાને પૂછવું પડે. તો કંઈક આવી રીતે છે ભાઈ ને. હજી આપણે અહીંથી 3rd ફ્લોર એટલે કે હા ઉપર હે બંધ છે. ઓહો ભાઈ ઉપર જવાનું તો બંધ છે.
વરસાદના હિસાબે બંધ રાખ્યું હશે, કેમ કે માણસો કોઈ સેલ્ફીમાં, કોઈ રીલ્સ બનાવવામાં, વિડીયો ઉતારવામાં કદાચ કોઈ લપચન પડે તો. એટલે આવી રીતે છે ભાઈ. તો એક વખત અહીંયા અવશ્ય આવો. અને હવે જઈએ આપણે સામેની સાઈડ, જેમાં પરેડ જેવું દેખાય છે ને એ જગ્યાએ.